નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે નવા 2024ના સુધારેલા અભ્યાસક્રમ મુજબ ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય બહાર પાડવામાં આવેલ છે। એના પાઠ્યપુસ્તકમાં જે પ્રથમ કાવ્ય આપેલું છે, પ્રથમ એકમ છે પ્રાણી માત્રને, તો એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ચાલો જોઈએ આ પ્રાણી માત્રને કાવ્યનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણને પ્રથમ પ્રશ્ન આપેલ છે વાતચીત। આ વાતચીતના પ્રશ્નો છે એ તમારે વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે મળીને એની ચર્ચા કરવાની છે, તમારા શિક્ષક શ્રી સાથે મળીને ચર્ચા કરવાની છે। એટલે એને અહીં કાંઈ લેખનનો ભાગ બનાવવાનો આવતો નથી, એટલે કે આના પ્રશ્નનો જવાબ તમારે ક્યાંય લખવાના નથી, માત્ર વર્ગમાં તમારે ચર્ચા કરવાની છે। એટલે અહીં આપણે પણ આ જે વાતચીત છે એના પ્રશ્નના જવાબો લખીને આ વિડીયોમાં મેં મૂક્યા નથી। તમારે વાતચીત કરવાની છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો, તમે જે પ્રાર્થનાઓ ગાતા હો એ પ્રાર્થનાઓ દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે પોતાનો જવાબ આપશે। તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો એના ઉત્તરો પણ દરેક વિદ્યાર્થીના પોતાના અલગ હોઈ શકે, એટલે કે અલગ જ હોય। પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે એ પણ દરેક વિદ્યાર્થી છે એ પોતાનો વિચાર રજૂ કરશે। અને તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈ રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો, એટલે કે તમારી પ્રાર્થના સભામાં તમારે ક્યારે કંઈ ધૂન, ભજન, સુવિચાર, પ્રશ્નોના જવાબ એવું જે કંઈ પણ રજૂ કરવાનું હોય એના માટે તમે શું પૂર્વ તૈયારી કરો છો એ તમારે અહીં માત્ર મૌખિક રીતે જણાવવાનું છે। તો આ પ્રથમ પ્રશ્ન વાતચીત છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। એમાં પ્રથમ આપેલ છે માન્યા પોતા સમ સહુને, એટલે સૌને પોતાના જેવા ન માનવા, બ સૌને પોતાના જેવા જ ગણ્યા, અને ક સૌને પારકા માનવા। તો તમે કાવ્યનું જ્યારે ગાયન કર્યું હોય, કાવ્ય તમને જ્યારે તમારા સાહેબે સમજાવ્યું હોય ત્યારે તમને જણાવ્યું જ હશે કે માન્યા પોતા સમ સહુને, એટલે કે પોતાના જેવા જ ગણ્યા બધાને, સહુને એટલે બધાને। તો અહીં ઓપ્શન આવશે બ સૌને પોતાના જેવા જ ગણ્યા। તો માન્યા પોતા સમ સહુને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા, એવો એનો વિકલ્પ બનશે। ત્યારબાદ બીજું, સદા અમારા અંતરમાં, એટલે અ અન્ય સાથે અંતર રાખવું, બ હંમેશા અમારા હૃદયમાં રહો, ક સદા અંતર રાખીને રહો। તો અહીં સદા અમારા અંતરમાં, સદા એટલે કે હંમેશા, અમારા અંતરમાં એટલે કે અમારા હૃદયમાં, અમારા મનમાં રહો। તો અહીં વાક્ય બનશે બ સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો। ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો, એટલે અ દરિયાદેવને નમસ્કાર હો, બ દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ, કે ક ક્ષમાના સાગરને નમન હો। અહીં સિંધુનો મતલબ દરિયો એ તો છે જ, પણ ક્ષમા સિંધુ એટલે કે જે ક્ષમાના સાગર છે, ક્ષમા રૂપી સાગર છે, એટલા માટે અહીં ક્ષમાના સાગરને નમન હો એવો એનો અર્થ થશે। તો ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો। તો આ બીજો પ્રશ્ન છે, એના વિકલ્પો આપણે આ રીતે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલ છે, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। મિત્રો, અહીં તમને કાવ્ય પણ મેં આપેલું છે અને આ કાવ્યમાંથી આવો ભાવ દર્શાવતી હોય એવી પંક્તિ તમારે શોધવાની છે। જેમ કે પ્રથમ છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં। તો આવી કાવ્ય પંક્તિ, આવો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ આપણે અહીં જોઈ શકીએ છીએ। એ આ રહી કે સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી। તો કૃષ્ણ ભગવાન એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી, એટલે કે આ કાવ્ય પંક્તિ છે એ અહીં લાગુ પડે છે। ત્યારબાદ એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી, એવો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ આપણે અહીં જોઈ શકીએ છીએ। એ કાવ્ય પંક્તિ છે, એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં। તો અહીં આ કાવ્ય પંક્તિ આપેલી છે અને એ
રામ વિશેની છે. ત્યારબાદ સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. એવી કાવ્ય પંક્તિ, એવો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ આપણે અહીં જોઈ શકીએ છીએ કે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. તો આ કાવ્ય પંક્તિ અહીં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં તમને યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ એવા શબ્દો આપેલા છે. ખાલી જગ્યામાં પ્રથમ છે, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો એના માટે તમે જવાબ આપી શકો, પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. એમાં આવે છે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, એટલે કે યોગી શ્રી કૃષ્ણ. ત્યારબાદ ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. અહીં ખાલી જગ્યામાં તમારે પરમ શબ્દ મૂકવાનો છે. પાંચમું, ખાલી જગ્યા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો. અહીં તમને એક શબ્દ આપેલો છે અંતર. એના માટે બે અર્થ આપેલા છે, અંતઃકરણ અને મન. હવે અંતરનો અર્થ અંતઃકરણ અથવા તો મન એવો થાય છે. હવે તમારે અહીં એ જોવાનું છે કે બે વાક્યો આપેલા છે, નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા, અને બીજું છે, તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જુનાગઢ આવેલા. તો આ અંતર શબ્દનો અર્થ આપણે અંતઃકરણ અથવા તો મન લઈ શકીએ. તો કાવ્યને અનુરૂપ અંતર શબ્દ કઈ પંક્તિમાં વપરાયો હોય, તો આપણે આ જોઈ શકીએ છીએ, નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા, એટલે કે નરસિંહના મનમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. તો આ વાક્ય છે ખરું બેસશે. અહીં અંતર એટલે કિલોમીટર, મીટર, એ જે માપ છે એ છે, અને અહીં અંતરનો અર્થ થાય મન અથવા તો અંતઃકરણ. તો આ વાક્ય છે એ કાવ્યના આધારે આપણે યોગ્ય લખી શકીએ નહીં. ત્યારબાદ બીજું છે સમ. સમ એટલે સરખું અથવા તો સમાન. સમના અર્થ થાય છે સરખું અથવા સમાન. હવે પ્રથમ એક વાક્ય આપેલું છે, કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. અને બીજું છે, મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું. તો અહીં સમ એટલે સરખું થાય. તો આ વાક્ય તમે જોઈ શકો છો કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સરખી હોતી નથી. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમાન હોતી નથી. તો આ ભાવ છે, આ વાક્ય છે અહીં સાચો અર્થ દર્શાવે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપેલ છે, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. એમાં તમને નીચેના શબ્દો કાવ્યમાં આપેલા છે, જેમ કે પ્રાણી માત્ર, જન સેવા, એક પત્ની વ્રત, ન્યાય, નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુ પુત્ર, ક્ષમા સિંધુ, વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જ જન સેવા શબ્દનું પણ છે. એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય જન સેવા, એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો, અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય એવા 3 શબ્દો તમારે લખવાના છે. તો એવા 3 શબ્દો આપણે જોઈએ, જેમ કે માનવ સેવા. તો અહીં માનવ અને સેવા એ બંને અલગ અલગ શબ્દો છે, પણ માનવ સેવાનો અર્થ થાય બધા જ માનવોની સેવા. બીજું છે મનુષ્ય માત્ર. તો અહીં મનુષ્ય શબ્દ અને માત્ર શબ્દ બંને અલગ અલગ છે, પણ ભેગા કરીએ ત્યારે મનુષ્ય માત્ર, એટલે કે દરેકે દરેક મનુષ્ય એવો અર્થ થાય છે. ત્રીજું ધનુર્વિદ્યા. તો ધનુષ એટલે ધનુષ્ય અને વિદ્યા એટલે વિદ્યા, બંને શબ્દો અલગ છે, પણ ધનુર્વિદ્યા એટલે ધનુષ્યને લગતી વિદ્યા.
યોગ વિદ્યા, તો યોગ અને વિદ્યા શબ્દ અલગ છે, પણ યોગ વિદ્યા એટલે યોગને લગતી વિદ્યા. ત્યારબાદ સમાજ સેવા, સમાજ અને સેવા અલગ અલગ છે, પણ સમાજ સેવા ભેગા કરો ત્યારે સમાજની સેવા. વીર રસ, વીર અને રસ શબ્દ અલગ અલગ છે, પણ વીર રસ કાવ્યનો એક રસનો એક પ્રકાર છે. ત્યારબાદ ચંદન, લેપ, ચંદન અને લેપ બંને અલગ અલગ શબ્દ છે, પણ ભેગા કરીએ ત્યારે ચંદનનો લેપ એવો શબ્દ થાય. ત્યારબાદ 7મો પ્રશ્ન આપેલ છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. અહીં તમને ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, દળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનો એવા શબ્દો આપેલા છે. એની મદદથી તમારે આ પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે. ખાલી જગ્યા ટેકરીની પાછળ ખાલી જગ્યા ગામ હતું. તો અહીં તમે લખી શકો, નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેની ઉપર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો 8મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પ્રથમ વાક્ય છે, પ્રથમ ખાલી જગ્યા આપેલી છે, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. કે અને પરંતુ આ ત્રણમાંથી એક શબ્દનો તમારે ઉપયોગ કરવાનો છે. તો અહીં તમે અને શબ્દ મૂકશો ત્યારે વાક્ય યોગ્ય રીતે પૂર્ણ થશે. મહાવીર સ્વામીએ અહિંસા શબ્દનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. એ જ રીતે પરંતુ, એટલે, નહીં તો આ શબ્દ વડે તમારે બીજી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. તો અહીં આવશે પરંતુ, જીવનભર એ બધા કાર્યથી અલિપ્ત રહ્યા. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે. ત્યારબાદ 9મો પ્રશ્ન આપેલ છે, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. પ્રથમ વાક્ય છે, મેં એને કહ્યું નહોતું, તેણે મારું કામ કરી નાખ્યું. તો તમારે અહીં યોગ્ય સંયોજક મૂકવું જોઈએ, છતાં. એટલે વાક્ય બનશે, મેં એને કહ્યું નહોતું, છતાં તેણે મારું કામ કરી નાખ્યું. બીજું વાક્ય છે, ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા, આપણે પુસ્તક મેળામાં જઈશું. તો અહીં તમારે સંયોજક મૂકવું પડે. તો વાક્ય બનશે, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. તો અહીં જો જ્યારે આવે ત્યારે એની સાથે હંમેશા તો જોડાયેલો હોય છે. તો જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્યારબાદ, છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. વાક્ય બનશે, છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું વાક્ય છે, ખાલી જગ્યા સાહેબ કહે છે, ખાલી જગ્યા આપણે બાલ સભા ગોઠવીશું. તો અહીં વાક્ય તમે યોગ્ય સંયોજકો મૂકીને આવી રીતે બનાવી શકો કે જ્યારે સાહેબ કહે છે ત્યારે આપણે બાલ સભા ગોઠવીશું. જ્યારે સાહેબ કહે છે ત્યારે આપણે બાલ સભા ગોઠવીશું. અહીં તમે જો અને તો નો ઉપયોગ પણ કરી શકો કે જો સાહેબ કહે છે તો આપણે બાલ સભા ગોઠવીશું. તો આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગે તમે મૂકી શકો છો. 5મું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. 10મો પ્રશ્ન છે, ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ, ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. તો આને તમે આ જ રીતે વાંચો તો તમને બહુ ખ્યાલ મજા ન આવે, પરંતુ જો અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન એવા બધા વિરામ ચિહ્નો મૂકેલા હોય અને તમે વાંચો અને યોગ્ય રીતે એનો ઉચ્ચાર કરો તો તમને એ પેરેગ્રાફ ખૂબ સરળતાથી સમજાઈ જાય. તો હવે આપણે આમાં યોગ્ય રીતે વિરામ ચિહ્નો મૂકીશું. અહીં તેમણે મને પૂછેલું, ત્યાં અલ્પ વિરામ આવશે.
તને શાનો શોખ છે? મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. તો અહીં ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નો છે અને પૂર્ણ વિરામ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા. અહીં અલ્પ વિરામ. વાહ! ઉદ્ગાર ચિહ્ન. ત્યારે તો આપણે બેઉ સરખા એવું વાક્ય, અને અહીં પૂર્ણ વિરામ અને અવતરણ ચિહ્નોથી આ વાક્યને આપણે જે વ્યક્તિ બોલ્યા છે એ શબ્દને આપણે પૂર્ણ કરીશું અવતરણ ચિહ્નો મૂકીને. પછી તો તેમણે મને અમર ગીતો, તો અમર ગીતો છે એને આપણે એક વડું અવતરણ ચિહ્નથી બંધ કરીશું, એટલે કે એક વડું અવતરણ ચિહ્ન અહીં મૂકીશું. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, ચર્ચા કરો, લખો, રજૂ કરો, ગમે તે બે. અહીં તમને 3 વાક્ય આપેલા છે, 3 સમસ્યા આપેલી છે, એના વિશે તમારે ચર્ચા કરવાની છે અને તમારે લખવાનું પણ છે. જેમ કે પ્રથમ છે, અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો આના વિશે તમે ચર્ચા કરો. તો અહિંસાનો ભાવ આપણે શા માટે રાખવો જોઈએ, અહિંસા એટલે શું, એ વગેરેની ચર્ચા કરીને તમે તમારો વિચાર અહીં રજૂ કરી શકો. આપણે જોઈએ આ રીતે આપણે લખી શકીએ કે આપણા ભારત દેશમાં પ્રાચીન કાળથી જ અહિંસાનું મહત્વ રહેલું છે. મન, વાણી અને કર્મથી કોઈ પણ પ્રાણીને ક્યારેય નુકસાન ન પહોંચાડવું એનું નામ જ અહિંસા છે. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે. કોઈનું ખરાબ બોલવું એ વાણીની હિંસા છે. કોઈને મારવું એ કર્મની હિંસા છે. મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, સમ્રાટ અશોક વગેરેએ અહિંસા અને શાંતિનો ઉપદેશ આપ્યો છે. ગાંધીજીએ પણ પોતાના જીવનમાં અહિંસાનું વ્રત લીધું હતું. આપણા વેદોમાં પણ અહિંસાનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે. વેદ ભગવાન કહે છે કે મા હિંસ્યાત સર્વભૂતાની, એટલે કે બધા જ જીવોની હિંસા ન કરો. એટલે કે કોઈ પણ માણસને, કોઈ પણ જીવને, જીવજંતુ કોઈ પણને હિંસા ન કરવી જોઈએ. સર્વ ધર્મનો મૂળ અહિંસા જ છે. આથી અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. બીજું છે, પ્રાણીઓ બોલતા હોત તો, જો પ્રાણીઓ બોલી શકતા હોત તો શું થાય? જો પ્રાણીઓ બોલતા હોય તો તેઓ બોલીને પોતાની વાત આપણી સામે રજૂ કરી શકે. તેમને ભૂખ લાગે, તરસ લાગે તો તે પોતાની ભૂખની, તરસની લાગણી વ્યક્ત કરીને આપણી પાસે ભોજન કે પાણી માંગી લે. પછી એને દુઃખ થતો હોય તો એ પણ આપણી સામે વ્યક્ત કરી શકે. એને આનંદ થયો હોય તો પણ એ આપણી સમક્ષ રજૂ કરી શકે. સર્વ ધર્મ સંભાવ, વિશ્વ શાંતિનો માર્ગ. તો આના વિશે તમે આ પ્રશ્ન 12મો છે, પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રથમ છે, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો આપણે આ મહામાનવો છે એનો ઉલ્લેખ આ કાવ્યમાં થયો છે. કાવ્યમાં શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશો ઝરથુસ્ત વગેરે મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? રામને અંતરમાં રાખવાની વાત એટલા માટે કરી હશે કે આપણે આ રીતે જવાબ એનો લખી શકીએ કે રામ પોતાના પિતાના વચનને પાળવા માટે અયોધ્યાનું રાજપાટ છોડીને 14 વર્ષના વનમાં ગયા. પોતાના જીવનમાં એક પત્ની વ્રતનું પાલન કર્યું. તેથી રામને અંતરમાં રાખવાની વાત કરી હશે. કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો આ કાવ્યનો મુખ્ય સંદેશ સર્વધર્મ સંભાવ છે. વળી કાવ્યમાં ઉલ્લેખ કરાયેલ દરેક મહામાનવનું જીવન સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે, જેને અનુસરીને આપણે આપણું જીવન યોગ્ય રીતે જીવી શકીએ એવી પ્રેરણા મળે છે. શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા? ત્યારબાદ 13મો પ્રશ્ન છે, જુઓ, નીચેના શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. અહીં તમને 3 શબ્દો આપેલા છે, બખ્તર, બુદ્ધ અને મિસ્ત્રી. તો બખ્તરમાં ખ અને ત, ઈ ખ અડધો છે ને ત આખો છે. તો અહીં ખ ખોડો અને ત આખો, બખ્તર. બુદ્ધમાં દ ખોડો અને ધ આખો. મિસ્ત્રીમાં સ અને ત બંને ખોડા અને રી છે ઈ આખો છે. તો આવા જોડાક્ષર છે એ તમારે લખવાના છે અને એના વ્યંજનોને અલગ પાડવાના છે. આવા કોઈ પણ જોડાક્ષર તમે લખીને એના વ્યંજનો અલગ પાડી શકો. અહીં મેં જે આપેલા છે એ સિવાયના પણ તમે લખી શકો. અહીં તમે જુઓ, રત્ન, તો આમાં ત અડધો અને ન આખો.
ગુપ્ત દાન, અહીં પ અલતો છે અને ત આખો છે. ગુપ્ત તો પ અલતો ત આખો. દ્વારકા તો એમાં દ અલતો ને વા આખો દ્વા. ચોથું છે અયોધ્યા તો અહીં ધ અલતો અને યા આખો છે. ધન્યવાદ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિઓ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. એટલે કે તમને જે આ સિવાયની પ્રાર્થના ગમતી હોય એના 5 થી 7 પંક્તિઓ તમારે લખવાની છે. આના માટે તમે પુસ્તકાલયમાં જઈ શકો અથવા તો ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકો. તો અહીં આપણે જોઈએ મને ગમતી પ્રાર્થનાની 5-7 પંક્તિ નીચે મુજબ છે. એમ કરીને તમે તમને જે પ્રાર્થના ગમતી હોય એની પંક્તિઓ અહીં લખી શકો. મેં લખેલી છે જીવન અંજલિ થાજો. તો અહીં જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો. આ સિવાય પણ તમે બીજી તમને ગમતી હોય એવી પ્રાર્થનાની પંક્તિઓ અહીં લખી શકો. તો મિત્રો આ સાથે જ આપણને